નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। કપાસના ભાવમાં એકાએક મોટો જબર આજના દિવસે હરાજીમાં ફેરફાર જોવા મળ્યો છે। તો શું ફેરફાર જોવા મળ્યો છે? કપાસના ભાવ વધશે કે કેમ? કપાસને રાખી મૂકવો, વેચી દેવો? સંપૂર્ણ માહિતી સાથે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડી, કપાસના ભાવ અને અન્ય ખેતીવાડીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલની અંદર મળતી રહેશે। ધંધુકા 1250 થી 1580, મોરબી 1380 થી 1640, ધાંગધ્રા 1140 થી 1500, સાવરકુંડલા 1350 થી 1586, ધ્રોલ 1000 થી 1558, હળવદ 1250 થી 1625, ધારી 1140 થી 1500, વિરમગામ 1005 થી 1559, અમરેલી 1040 થી 1635, બોટાદ 1415 થી 1616, આંબલિયાચણ 1485 થી 1521, જોટાણા 1341 થી 1371, વડાલી 1410 થી 1669, સાણસમા 1300 થી 1566, રાજકોટ 1400 થી 1590, જામજોધપુર 1280 થી 1605, જેતપુર 800 થી 1581, ખાંભા 1200 થી 1616, જસદણ 1300 થી 1617, બાબરા 1420 થી 1674, વાંકાનેર 1300 થી 1580, જામનગર 1000 થી 1595, દિયોદર 1300 થી 1470, થરા 1350 થી 1588, માણસા 1350 થી 1608, પાટણ 1300 થી 1601, કાલાવાડ 1100 થી 1580, અંજાર 1100 થી 1544, મહુવા 790 થી 1555, હિંમતનગર 1475 થી 1612, હરસોલ 1390 થી 1555, વિજાપુર 1400 થી 1620, કુકરવાડા 1250 થી 1607, ગોઝારિયા 1250 થી 1591, સિદ્ધપુર 1111 થી 1639, કડી 1200 થી 1587, ઉનાવા 1281 થી 1606, ગોંડલ 1051 થી 1586, તળાજા 1226 થી 1526, ખેડબ્રહ્મા 1465 થી 1580। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના કપાસના ભાવ। કપાસના ભાવમાં ફેરફાર વિશે વાત કરીએ તો આજના દિવસે માર્કેટમાં કપાસના ભાવમાં મોટાભાગની માર્કેટિંગ યાર્ડમાં ઘટાડો ભાવમાં જોવા મળ્યો છે। સિદ્ધપુરમાં 1111 થી 1639 સુધી ભાવ પહોંચ્યો, પરંતુ યોગ્ય ભાવ કહેવાય નહીં। અત્યારની મોંઘવારી પ્રમાણે 2000 થી લઈને 2500 રૂપિયા સુધી ખેડૂતોની મહેનત પ્રમાણે ભાવ મળવા જોઈએ। અને વાત કરીએ મિત્રો, કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવું કે વેચાણ કરી દેવું, તો ખાસ કરીને અત્યારે ભાવમાં આમ જોઈએ તો 2-3 દિવસથી ભાવમાં ઘટાડો થતો હોય એવું પણ લાગી રહ્યું છે। અને 2 દિવસ પહેલાં 1600 પાર આંકડો થયો હતો મોટાભાગની માર્કેટિંગ યાર્ડમાં, ઓછામાં ઓછો ભાવ, તો પણ એ પણ યોગ્ય ભાવ ગણાવી ન શકાય, કારણ કે નિમ્નતમ ભાવમાં જોઈએ તો 1000 થી 800 એમ શરૂ થાય તો એ ભાવ યોગ્ય કહેવાય નહીં। તો માટે કપાસને રાખી મૂકવો કે વેચાણ કરી દેવું, તેના વિશે તમે પોતાની રીતે જ નિર્ણય લઈ શકો છો। અને બીજી વાત રહી કે ભાવ અંગે ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને ખાસ આયોજનબદ્ધ સરકારશ્રીને કપાસના ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ, કારણ કે વિદેશમાંથી કપાસ આવે તો અચાનક આપણા દેશમાં જે કપાસનું ઉત્પાદન થતું હોય એમાં ભાવમાં ઘટાડો થતો હોય, તો માટે આ અંગે પણ સરકારશ્રીને ખાસ રજૂઆત કરવી જોઈએ। વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો।